હેલો નમસ્કાર। આજે આપણે ધોરણ 5માં અંગ્રેજીમાં યુનિટ 4નો અભ્યાસ કરીશું। તો આપણું ચોથું યુનિટ છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ। હું ઇંગ્લિશ શીખવાની। તો તેમાં જોઈએ એક્ટિવિટી પહેલી। તો તેમાં શું કીધું છે કે નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ। તો આપણે અહીં આપેલું કાવ્ય સમજીએ। તો શું કીધું છે? પ્રેઇંગ 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 એટલે પ્રાર્થના પ્રાર્થના પ્રાર્થના। શું કીધું છે? પ્રેઇંગ પ્રેઇંગ એટલે કે પ્રાર્થના પ્રાર્થના। પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ મોર્નિંગ એટલે સવાર। તો શું કહે છે? સવારની પ્રાર્થના। પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ। હવે નૂન ટાઈમ એટલે કે બપોરનો સમય એટલે કે બપોરે પ્રાર્થના। પ્રેઇંગ પ્રેઇંગ એટલે પ્રાર્થના પ્રાર્થના। પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે સન એટલે સૂર્ય, ગોઝ એટલે કે ત્યારે અને ડાઉન એટલે કે આથમે ત્યારે। તો શું કીધું છે કે પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે સૂર્ય આથમે ત્યારે પ્રાર્થના। સિંગિંગ સિંગિંગ એટલે કે ગાવાનું ગાવાનું। સિંગિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે ગાવાનું। સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે ગાવાનું। સિંગિંગ સિંગિંગ ગાવાનું ગાવાનું। સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન શું કીધું છે કે સૂર્ય આથમે ત્યારે પણ ગાવાનું। ત્યાર પછી શું કીધું છે? ડાન્સિંગ 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 એટલે કે ડાન્સ કરો અથવા તો નૃત્ય। હવે નૃત્ય નૃત્ય। ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ સવારે નૃત્ય। ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે નૃત્ય। ડાન્સિંગ ડાન્સિંગ નૃત્ય નૃત્ય। ડાન્સિંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે સૂર્ય આથમે ત્યારે પણ નૃત્ય કરવાનું। સ્વિમિંગ સ્વિમિંગ એટલે તરવાનું તરવાનું। સ્વિમિંગ એટલે કે તરવાનું તરવાનું તરવાનું। સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે તરવાનું। ત્યાર પછી સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે પણ તરવાનું। સ્વિમિંગ સ્વિમિંગ તરવાનું તરવાનું। સ્વિમિંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે સૂર્ય આથમે ત્યારે તરવાનું। રીડિંગ રીડિંગ એટલે કે વાંચવાનું વાંચવાનું। રીડિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે વાંચવાનું। રીડિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે પણ વાંચવાનું। રીડિંગ એટલે વાંચવું। રીડિંગ રીડિંગ વાંચવું વાંચવાનું વાંચવાનું। રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે સૂર્ય આથમે ત્યારે પણ વાંચવાનું। ત્યાર પછી શું કીધું છે? તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરી ગાઓ। તો અહીં આપણને શબ્દો આપ્યા છે, તેના આપણે કાવ્ય બનાવવાના છે અને ગાવાનું છે। તો આપણને શબ્દ આપ્યો છે પ્લેઇંગ પ્લે એટલે રમવાનું। પછી છે મેકિંગ મેક એટલે કે બનાવવું। જમ્પિંગ જમ્પ એટલે કે કૂદકો મારવો। પછી રનિંગ રનિંગ એટલે કે દોડવું ને કુકિંગ એટલે કે રસોઈ બનાવવી। હવે આના પરથી આપણે કાવ્ય બનાવવાના છે, પરંતુ તેની પહેલાં આપણે કાવ્યના સ્પેલિંગ જોઈએ। તો શું કીધું છે? પ્રેઇંગ પ્રેઇંગ એટલે કે પ્રાર્થના। ત્યાર પછી મોર્નિંગ મોર્નિંગ એટલે સવાર। ત્યાર પછી નૂન નૂન એટલે કે બપોર। ત્યાર પછી ટાઈમ ટાઈમ એટલે કે સમય। ત્યાર પછી SUN સન એટલે સૂર્ય। ત્યાર પછી ટુ ગો ડાઉન એટલે અસ્ત થવું। ત્યાર પછી સિંગિંગ સિંગિંગ એટલે કે ગાવું। ત્યાર પછી ડાન્સિંગ ડાન્સિંગ એટલે નૃત્ય કરવું। ત્યાર પછીનું સ્પેલિંગ છે સ્વિમિંગ સ્વિમિંગ એટલે કે તરવું। ત્યાર પછી રીડિંગ રીડિંગ એટલે વાંચવું। ત્યાર પછી પ્લેઇંગ પ્લેઇંગ એટલે રમવું। તેના પછીનું સ્પેલિંગ છે મેકિંગ મેકિંગ એટલે કે બનાવવું। ત્યાર પછી જમ્પિંગ જમ્પિંગ એટલે કૂદવું। ત્યાર પછી રનિંગ રનિંગ એટલે કે દોડવું। ત્યાર પછીનું સ્પેલિંગ છે કુકિંગ કુકિંગ એટલે કે રસોઈ બનાવવી રસોઈ કરવી।
ત્યાર પછી આપણને શબ્દો આપ્યા હતા, તેના પરથી આપણે કાવ્ય બનાવવાનું છે, જે જોઈએ. તો શું કીધું છે? પ્લેઇંગ પ્લેઇંગ એટલે કે રમવાનું રમવાનું. પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે રમવાનું. ત્યાર પછી પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે રમવાનું. ત્યાર પછી પ્લેઇંગ પ્લેઇંગ રમવાનું રમવાનું. પ્લેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે સૂર્ય આથમે ત્યારે પણ રમવાનું. મેકિંગ મેકિંગ બનાવવાનું બનાવવાનું. મેકિંગ ઇન ધ મોર્નિંગ સવારે બનાવવાનું. ત્યાર પછી મેકિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે પણ બનાવવાનું. મેકિંગ મેકિંગ બનાવવું બનાવવું. મેકિંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે સૂર્ય આથમે ત્યારે પણ બનાવવાનું. ત્યાર પછી જમ્પિંગ જમ્પિંગ કૂદવાનું કૂદવાનું. જમ્પિંગ ઇન ધ મોર્નિંગ સવારે પણ કૂદવાનું. જમ્પિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે પણ કૂદવાનું. ત્યાર પછી જમ્પિંગ જમ્પિંગ કૂદવાનું કૂદવાનું. જમ્પિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આથમે ત્યારે પણ કૂદવાનું. રનિંગ 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 એટલે કે દોડવાનું. હવે શું કહે છે? દોડવાનું દોડવાનું. રનિંગ ઇન ધ મોર્નિંગ સવારે પણ દોડવાનું. રનિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે પણ દોડવાનું. રનિંગ રનિંગ દોડવાનું દોડવાનું. રનિંગ વેન ધ સન ગોઝ ડાઉન શું કહે છે? કે સૂર્ય આથમે ત્યારે પણ શું કરવાનું? દોડવાનું. ત્યાર પછી શું કીધું છે? કુકિંગ કુકિંગ રસોઈ રસોઈ. કુકિંગ ઇન ધ મોર્નિંગ સવારે રસોઈ. કુકિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે રસોઈ. કુકિંગ કુકિંગ રસોઈ રસોઈ. કુકિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આથમે ત્યારે પણ રસોઈ. હવે આવી રીતે આપણે કાવ્ય બનાવવાના છે. તમારી પાસે પણ આવા શબ્દો હોય તો તમે પણ આવી રીતે કાવ્ય બનાવી શકો છો. ત્યાર પછી શું કીધું છે? એક્ટિવિટી 2. નીચેના ચિત્રો જુઓ અને વાંચો. હવે અહીં આપેલા ચિત્રો આપણે જોવાના છે અને તેની નીચે જે નામ આપ્યા છે તે વાંચવાના છે. તો પેલું શું આપ્યું છે ચિત્રમાં? દોડવાની ક્રિયા કરે છે એટલે શું નીચે લખ્યું છે? રનિંગ રનિંગ એટલે કે દોડવું. ત્યાર પછી અહીં ડાન્સ કરે છે તેવું ચિત્ર છે તો નીચે લખ્યું છે ડાન્સિંગ ડાન્સિંગ એટલે કે નૃત્ય કરવું. ત્યાર પછી અહીં ક્રિકેટ રમે છે એટલે નીચે શું લખ્યું છે? પ્લેઇંગ અ ક્રિકેટ એટલે ક્રિકેટ રમે છે. ત્યાર પછી રીડિંગ અહીં વાંચવાનું ચિત્ર આપ્યું છે. રીડિંગ એટલે કે વાંચવું. ત્યાર પછી જમ્પિંગ જમ્પિંગ એટલે કૂદકો મારવો. ત્યાર પછી ઇટિંગ લંચ એટલે બપોરનું જમવાનું. લંચ ટાઈમ એટલે કે બપોરનો સમય. ઇટિંગ એટલે જમવું, બપોરનું જમવાનું. ત્યાર પછી છે બેધિંગ એટલે કે સ્નાન કરવું. ત્યાર પછી વોશિંગ એટલે કે સાફ કરવું, ધોવું. ત્યાર પછી કુકિંગ એટલે કે રસોઈ બનાવવી. ત્યાર પછી રાઇટિંગ અ લેટર એટલે કે પત્ર. રાઇટ એટલે લખવું, પત્ર લખવું. ત્યાર પછી સ્કીપિંગ એટલે કે કૂદવું. ત્યાર પછી સ્લીપિંગ એટલે કે સૂવું. ત્યાર પછી છે રાઇડિંગ એટલે કે સવારી, ઘોડાની સવારી અથવા તો સાયકલની સવારી. ત્યાર પછી છે પીકિંગ એટલે કે છૂટવું, ફૂલ છૂટે છે એટલે પીકિંગ એટલે શું થશે? છૂટવું. ત્યાર પછી પેકિંગ એટલે કે પેક કરવું. હવે આપણે કે બહાર જતા હોઈએ તો આપણે આપણું બેગ તૈયાર કરવું પડે અથવા તો સ્કૂલે આવતા હોઈએ તો પણ આપણે આપણું બેગ તૈયાર કરવું પડે એટલે તેના માટે છે પેકિંગ એટલે કે પેક કરવું. ત્યાર પછી છે નોકિંગ એટલે ખટખટાવવું. દરવાજો આપણે કોઈની ઘરે ગયા હોઈએ ત્યારે બેલ હોય તો તેની પહેલાં નોક કરવો પડે એટલે કે ખટખટાવવો પડે અથવા તો સ્વિચ એની આપણે દબાવવી પડે. એવી રીતે અહીં નોકિંગ છે એટલે કે ખટખટાવવું થાય. ત્યાર પછી એક્ટિવિટી 3 તેમાં શું કીધું છે કે તમારા શિક્ષકની મદદથી
વોટ ઇઝ શી ડુઈંગ અને વોટ ઇઝ હી ડુઈંગ. રમત રમવું. હવે શિક્ષક મિત્રો આ રમત લિટલ સ્ટેપ્સ ફોરમાં આપેલી છે. તો તે રમત માટે આપણને થોડા શબ્દો આપ્યા છે, તે પહેલાં જોઈએ. તો પેલું છે સિટિંગ. સિટિંગ એટલે કોઈ પણ સ્થળ નક્કી કરવું, નિર્ધારણ કરવું. ત્યાર પછી વોકિંગ. વોકિંગ એટલે ચાલવું. ત્યાર પછી જમ્પિંગ. જમ્પિંગ એટલે કૂદવું. હોપિંગ. હોપિંગ એટલે પણ કૂદવું. ત્યાર પછી થ્રોઈંગ. થ્રોઈંગ એટલે ફેંકવું. ત્યાર પછી કિકિંગ. કિકિંગ એટલે કે લાત મારવી. ત્યાર પછી ડ્રિંકિંગ. ડ્રિંકિંગ એટલે કે પીવું. ત્યાર પછી લાફિંગ. લાફિંગ એટલે હસવું. ત્યાર પછી યોનિંગ. યોનિંગ એટલે કે બગાસું ખાવું. ત્યાર પછી રીડિંગ. રીડિંગ એટલે વાંચન. ત્યાર પછી ક્લેપિંગ. ક્લેપિંગ એટલે તાળીઓ પાડવી. ત્યાર પછી પુલિંગ. પુલિંગ એટલે કે ખેંચવું. ત્યાર પછીનું સ્પેલિંગ છે, શબ્દ છે ક્લોઝિંગ. ક્લોઝિંગ એટલે બંધ કરવું. ત્યાર પછી કોમિંગ. કોમિંગ એટલે વાળ ઓળવવા. ત્યાર પછી રાઇડિંગ. રાઇડિંગ એટલે કે સવારી. ત્યાર પછી પ્લેઇંગ અ ક્રિકેટ એટલે કે ક્રિકેટ રમવી. ત્યાર પછી વોશિંગ. વોશિંગ એટલે ધોવું, સાફ કરવું. ત્યાર પછી પિકિંગ અ ફ્લાવર્સ એટલે કે ફૂલો છૂટવા. ત્યાર પછી સ્ટેન્ડિંગ. સ્ટેન્ડિંગ એટલે ઊભા થવું અથવા સ્થાયી રહેવું. ત્યાર પછી રનિંગ. રનિંગ એટલે વહેતું, ચાલી રહેલું. ત્યાર પછી સ્કીપિંગ એટલે કે કૂદવું અવગણીને. ત્યાર પછી ડાન્સિંગ. ડાન્સિંગ એટલે ડાન્સ કરવો. ત્યાર પછી કેચિંગ. કેચિંગ એટલે કેચ કરવું. ત્યાર પછી છે ટોકિંગ. ટોકિંગ એટલે વાતચીત કરવી. ત્યાર પછી ક્રાઇંગ. ક્રાઇંગ એટલે કે રડવું. ત્યાર પછી સ્લીપિંગ. સ્લીપિંગ એટલે સૂવું. ત્યાર પછી રાઇટિંગ અ લેટર એટલે કે પત્ર લખવો. ત્યાર પછી પુશિંગ. પુશિંગ એટલે ધક્કો મારવો. ત્યાર પછી ઓપનિંગ. ઓપનિંગ એટલે કે પ્રારંભ કરવું. ત્યાર પછી બ્રશિંગ. બ્રશિંગ એટલે સાફ કરવું. ત્યાર પછી ફ્લાઇંગ. ફ્લાઇંગ એટલે કે ઉડતું, ઉડતી. ત્યાર પછીનો શબ્દ છે ક્લાઇમ્બિંગ. ક્લાઇમ્બિંગ એટલે ચડવું. ત્યાર પછી બેધિંગ. બેધિંગ એટલે કે સ્નાન કરવું. ત્યાર પછીનો શબ્દ છે કુકિંગ. કુકિંગ એટલે રસોઈ કરવી. ત્યાર પછી છે પેકિંગ. પેકિંગ એટલે પેક કરવું. ત્યાર પછી ઇટિંગ લંચ એટલે બપોરનું જમવાનું. ત્યાર પછી નોકિંગ ઓન ધ ડોર એટલે કે દરવાજો ખટખટાવવો. તો આપણે ઘણા બધા શબ્દો મેળવ્યા છે, સમજ્યા છીએ. તો હવે આપણે આ જે રમત છે તે આપણે લિટલ સ્ટેપ 4માં જોઈ ગયા છીએ, એટલે ફરીવાર જોઈશું નહીં. તો તેના પરથી આપણે થોડા પ્રશ્નોના જવાબ સમજીએ. તો તેનામાં પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ શી ડુઈંગ. વોટ એટલે કે શું, અને શી છે એ કોઈ છોકરી માટે વાપરવામાં આવ્યું છે. ડુઈંગ એટલે કે કરવું, કોઈ પણ કાર્ય કરવું. તો શું કીધું છે, વોટ ઇઝ શી ઇઝ ડુઈંગ. તો શી ઇઝ રનિંગ. શું કરે છે તે દોડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ હી ડુઈંગ. તો અહીં હી છે એ કોઈ છોકરા માટે વાપરવામાં આવ્યું છે. વોટ એટલે શું અને ડુઈંગ એટલે કાર્ય કરવું. તો શું કીધું છે, વોટ ઇઝ હી ડુઈંગ. તો તેનો જવાબ આવશે હી ઇઝ ડાન્સિંગ. તે નૃત્ય કરી રહ્યો છે. ત્યાર પછી વોટ ઇઝ શી ડુઈંગ. તો તેનો જવાબ શું આવશે, શી ઇઝ રીડિંગ અ બુક. તે બુક વાંચી રહી છે. ત્યાર પછી શું કીધું છે કે વોટ ઇઝ શી ડુઈંગ. તો શી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહી છે. ત્યાર પછી વોટ ઇઝ હી ડુઈંગ. તો હી ઇઝ જમ્પિંગ. તે કૂદકો મારી રહી છે અથવા તો કૂદી રહી છે. ત્યાર પછી વોટ ઇઝ શી ડુઈંગ. તો શું આવશે કે શી ઇઝ ઇટિંગ લંચ. તે જમી રહી છે. ત્યાર પછી વોટ ઇઝ હી ડુઈંગ.
તો હી ઇઝ અ બેધિંગ, તે સ્નાન કરી રહ્યો છે. ત્યાર પછી વોટ ઇઝ શી ડુઈંગ, તો તેનો જવાબ શું આવશે? શી ઇઝ અ વોશિંગ અ ક્લોથ્સ, એટલે કે તેણી કપડાં ધોઈ રહી છે. ત્યાર પછી વોટ ઇઝ હી ડુઈંગ, તો જવાબ આવશે હી ઇઝ કુકિંગ, તે રસોઈ કરી રહ્યો છે. ત્યાર પછી વોટ ઇઝ શી ડુઈંગ, તો જવાબમાં શું આવશે? શી ઇઝ અ રાઇટિંગ અ લેટર, તે પત્ર લખી રહી છે. ત્યાર પછી વોટ ઇઝ શી ડુઈંગ, તો જવાબ આવશે શી ઇઝ અ સ્કીપિંગ, તો શું જવાબ આવશે આપણો? તે દોરડું કૂદી રહી છે. ત્યાર પછી વોટ ઇઝ હી ડુઈંગ, તો જવાબ શું લખવાનો? હી ઇઝ અ સ્લીપિંગ, તે સૂતો છે. ત્યાર પછી વોટ ઇઝ હી ડુઈંગ, તો જવાબ શું લખવાનો? હી ઇઝ અ રાઇડિંગ અ બાઇસિકલ, તે બાઇસિકલ ચલાવી રહ્યો છે. ત્યાર પછી વોટ ઇઝ શી ડુઈંગ, તો શું લખવાનું? શી ઇઝ અ રાઇડિંગ અ હોર્સ, તેણી જે છે એ ઘોડાની સવારી કરી રહી છે. ત્યાર પછી વોટ ઇઝ શી ડુઈંગ, તો શી ઇઝ અ પીકિંગ ફ્લાવર, એટલે કે ફૂલો છૂટી રહી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ હી ડુઈંગ, તો જવાબ આવશે હી ઇઝ અ પેકિંગ ક્લોથ્સ, એટલે કે તેના કપડાં પેક કરી રહ્યો છે. ત્યાર પછી વોટ ઇઝ શી ડુઈંગ, તો શી ઇઝ અ નોકિંગ ઓન ધ ડોર, તેણી દરવાજો ખખડાવી રહી છે, ખટખટાવી રહી છે, અથવા તો તે દરવાજે ટકોર મારી રહી છે. તો આપણે રમતના પ્રશ્નો અને શબ્દો જોયા બાદ એક્ટિવિટી 4 એ સમજીએ. તો તેમાં શું કીધું છે? ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. તો શું કીધું છે? લુક શી ઇઝ પાયલ. હવે લુક એટલે જોવું અને પાયલ અહીં નામ છે. તો શું કીધું છે? જુઓ, તે પાયલ છે. શી ઇઝ મેકિંગ રંગોલી. હવે શી એટલે તેણી અથવા પાયલ, મેકિંગ એટલે કે બનાવવું અને રંગોલી એટલે રંગોળી. હવે અહીં સરસ મજાનું ચિત્ર આપ્યું છે, તેના પરથી આપણને અહીં સરસ મજાનું વર્ણન આપ્યું છે. તો શું કીધું છે? શી ઇઝ મેકિંગ રંગોલી. હવે તો શું તે કરી રહી છે પાયલ? કે પાયલ જે છે એ રંગોળી બનાવી રહી છે. ત્યાર પછી શું કીધું છે? હર બ્રધર ઇઝ અ ફાયરિંગ ક્રેકર્સ. હવે બ્રધર્સ એટલે કે ભાઈ અને ફાયરિંગ એટલે શું થશે? સળગાવવું, અને ક્રેકર્સ એટલે કે ફટાકડા. તો શું કીધું છે? કે તેનો ભાઈ જે છે એ ફટાકડા ફોડી રહ્યો છે. ત્યાર પછી હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ. મધર એટલે કે માતા, ડેકોરેટ કરવું એટલે કે શણગારવું, હોમ એટલે ઘર. તો તેની માતા જે છે એ ઘર શણગારી રહી છે. ઇટ ઇઝ વિન્ટર. વિન્ટર એટલે કે શિયાળો. હવે આ શિયાળો છે. હવે દિવાળીનો જે તહેવાર છે એ શિયાળામાં આવે છે, એટલે અહીં તેનું વર્ણન આપ્યું છે. અહીં આપણને દિવાળી માટેનું વર્ણન આપ્યું છે. ત્યાર પછી શું કીધું છે? લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. હવે લુક એટલે જોવું, પાયલ તે નામ છે, કલરિંગ એટલે શું થશે? રંગો અથવા કલર એટલે કલર પણ કહેવાય. હર ફ્રેન્ડ્સ એટલે તેના મિત્રો. તો શું કીધું છે? જુઓ, પાયલ તેની બહેનપણીઓને રંગ લગાવી રહી છે. અહીં આપણને સરસ મજાના ચિત્રો આપ્યા છે, એટલે આપણને ફટાફટ સમજાઈ જાય.
તો ત્યાર પછી શું કીધું છે? પાયલ્સ ફ્રેન્ડ ઓલ્સો કલરિંગ હર. હવે આપણને શું કીધું છે કે પાયલની બહેનપણીઓ પણ તેને કલરિંગ્સ હર એટલે કે રંગ લગાવી રહી છે. ત્યાર પછી દે આર એન્જોઈંગ હોલી. હવે તેઓ શું કરી રહ્યા છે? એન્જોય એટલે આનંદ થાય, હોલી એટલે હોળી. તો શું કીધું છે? તેઓ હોળીનો આનંદ લઈ રહ્યા છે. ત્યાર પછી ઇટ ઇઝ સમર એટલે કે ઉનાળો. આ ઉનાળો છે. હવે હોળી ધૂળેટી ઉનાળામાં આવે છે એટલે શું કીધું છે? ઇટ ઇઝ સમર. આ ઉનાળો છે. ત્યાર પછી શું કીધું છે? લુક પાયલ ઇઝ હેપી. હેપી એટલે ખુશ. કે પાયલ, જુઓ પાયલ ખુશ છે. શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. હવે પરફોર્મ એટલે કોઈ પણ કાર્ય કરવું અથવા ભજવવું. ત્યાર પછી ગરબા. ગરબા એટલે આપણે નવરાત્રિમાં જે ગરબા લઈએ છીએ તે. ડાન્સ એટલે નૃત્ય. તો શું કીધું છે કે તે ગરબા કરી રહી છે. ત્યાર પછી કિંજલ ઇઝ અ સિંગર. હવે કિંજલ છે સિંગર એટલે ગાયિકા. તો શું કીધું છે કે કિંજલ જે છે એ એક ગાયિકા છે. શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ. તે ગરબાના ગીતો ગાઈ રહી છે. ત્યાર પછી શું કીધું છે? પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા. તો હવે ઓલ્સો એટલે પણ, એન્જોઈંગ એટલે આનંદ, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો, ગરબા એટલે ગરબા. તો શું કીધું છે? પાયલની બહેનપણીઓ પણ ગરબાનો આનંદ લઈ રહી છે. ઇટ ઇઝ મોન્સૂન. મોન્સૂન એટલે કે ચોમાસું. આ ચોમાસું છે. તો ચોમાસામાં નવરાત્રિનો તહેવાર આવે છે. ત્યાર પછી શું કીધું છે? ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. ટુડે એટલે કે આજે, બર્થડે એટલે જન્મદિવસ. તો શું કીધું છે કે આજે પાયલનો જન્મદિવસ છે. લુક શી ઇઝ હેપી. જુઓ તે કેટલી ખુશ છે. શી ઇઝ એન્જોઈંગ હર સેલ્ફ. તે એન્જોય એટલે કે આનંદ, ખુશી. હર સેલ્ફ એટલે પોતે. કે શું કીધું છે? તે પોતે આનંદ લઈ રહી છે. તો આપણે સરસ મજાનું વર્ણન સમજ્યા બાદ હવે એક્ટિવિટી 4 એના સ્પેલિંગ જોઈએ. તો શું કીધું છે? ટુ મેક. મેક એટલે કે બનાવવું. ત્યાર પછી બ્રધર. બ્રધર એટલે ભાઈ. ત્યાર પછી ફાયર. ફાયર એટલે સળગાવવું, પેટાવવું અથવા ફોડવું. ત્યાર પછી ક્રેકર્સ. ક્રેકર્સ એટલે ફટાકડા. ત્યાર પછી ટુ ડેકોરેટ. ડેકોરેટ એટલે કે શણગારવું. ત્યાર પછી છે હાઉસ. હાઉસ એટલે ઘર. ત્યાર પછી વિન્ટર. વિન્ટર એટલે કે શિયાળો. ત્યાર પછી કલર્સ એટલે રંગ. ત્યાર પછી ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલે મિત્ર. ત્યાર પછી એન્જોય. એન્જોય એટલે આનંદ. ત્યાર પછી સમર. સમર એટલે કે ઉનાળો. હેપી એટલે ખુશી. પરફોર્મ્સ એટલે ભજવવું. ત્યાર પછી ડાન્સ એટલે નૃત્ય. ત્યાર પછીનું સ્પેલિંગ છે સિંગર. સિંગર એટલે ગાયક. ત્યાર પછી સિંગ એટલે ગાવું. સોંગ એટલે ગીત. ત્યાર પછી મોન્સૂન. મોન્સૂન એટલે કે ચોમાસું. ત્યાર પછી ટુડે એટલે કે આજે. અને બર્થડે એટલે જન્મદિવસ. ત્યાર પછી શું કીધું છે? એક્ટિવિટી 4B. તો તેમાં શું કીધું છે? સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. તો શું કીધું છે કે વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. તો શું કીધું છે કે હોળીમાં તેઓ ફટાકડા ફોડે છે. તો શું આવશે કે હોળીમાં ફટાકડા ફોડે નહીં એટલે કે ફોલ્સ, ખોટું. ત્યાર પછી વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ. હવે ઉત્તરાયણમાં કોઈ રંગોળી બનાવે નહીં. તો શું કીધું છે? તેઓ ઉત્તરાયણમાં રંગોળી બનાવી રહ્યા છે. તો શું આવશે? ફોલ્સ એટલે કે ખોટું. ત્યાર પછી વી પરફોર્મ્સ ગરબા ઓન નવરાત્રિ. હવે નવરાત્રિમાં બધાય ગરબા લઈ રહ્યા છે, તો ભજવી રહ્યા છે. તો શું આવશે? ટ્રુ, સાચું.
ત્યાર પછી વી ડેકોરેટ અવર હોમ ઓન ન્યૂ યર. હવે નવા વર્ષમાં તે પોતાનું ઘર જે છે એ શણગારી રહ્યા છે. તો તે વાક્ય સાચું છે એટલે ટ્રુ આવશે, સાચું આવશે. ત્યાર પછી પાંચમું, વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી. હવે દિવાળીમાં સરસ મજાનું સ્વીટ્સ એટલે કે મીઠાઈ ખાઈ રહ્યા છે. ઈટ એટલે ખાવું. તો તે વાક્ય પણ સાચું છે કે દિવાળીમાં સરસ મજાની મીઠાઈ બધા ખાય છે એટલે તે વાક્ય સાચું છે એટલે તેના માટે ટ્રુ લખવાનું છે. ત્યાર પછી એક્ટિવિટી ફોર સી. તેમાં શું કીધું છે? શું કહેશો? જોડો. તો અહીં આપણને ઓન ક્રિસમસ, ઓન હોલી, ઓન ન્યૂ યર, ઓન દિવાળી અને ઓન ઈદ. હવે આ બધા તહેવારો છે. ક્રિસમસ ક્રિશ્ચનનો, હોલી છે, પછી નવું વર્ષ, દિવાળી, ઈદ. તો તેના માટે અહીં શબ્દો આપ્યા છે કે હેપી હોલી. હવે હેપી હોલી ક્યારે કહેવાય? ત્યાર પછી હેપી ન્યૂ યર તે ક્યારે બોલાય? મેરી ક્રિસમસ, ઈદ મુબારક અને હેપી દિવાળી. તો આ બધાને આપણે જોડવાના છે. તો ઓન ક્રિસમસમાં શું આવશે? મેરી ક્રિસમસ. ત્યાર પછી ઓન હોલી એટલે હેપી હોલી. ત્યાર પછી ઓન ન્યૂ યર એટલે હેપી ન્યૂ યર. ત્યાર પછી ઓન દિવાળી તો હેપી દિવાળી. ત્યાર પછી ઓન ઈદ એટલે કે ઈદ મુબારક. આવી રીતે જોડવાના છે. હવે તમારે તમારા પુસ્તકમાં જોડવાના રહેશે અને ખરા ખોટા મેં અહીં લખ્યા છે, તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી ફોર ડી. તો તેમાં શું કીધું છે? અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે. તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો. દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો. હવે અહીં આપણે સરસ મજાનું વર્તુળ આપ્યું છે, તેમાં સરસ મજાના શબ્દો તેના માટે આપ્યા છે જે અહીં આપણે નીચે કોષ્ટક આપ્યું છે તેમાં લખવાના છે. તો અહીં બલૂન્સ એટલે કે ફુગ્ગા, ત્યાર પછી ગાર્લેન્ડ્સ, લેમ્પ, કેન્ડલ્સ, કાઇટ, ચોકલેટ, કેક, કલર્સ, સ્વીટ્સ, ફ્લાવર્સ, પછી ફેસ્ટૂન વગેરે નામો આપ્યા છે જે કયા કયા ઉત્સવોમાં લાગુ પડે છે તે લખવાના છે. મેં અહીં લખ્યું છે, તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. તો હોળીમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો હોળીમાં આપણે રંગોનો ઉપયોગ કરીએ છીએ એટલે કે કલર્સ. તો કલર્સ અહીં લખવાનું. ત્યાર પછી દિવાળી. તો દિવાળીમાં આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ કે લાઇટો સરસ મજાની લગાવીએ છીએ એટલે શું કીધું છે? અ લેમ્પ. ત્યાર પછી સ્વીટ્સ એટલે કે મીઠાઈ. ત્યાર પછી ફેસ્ટૂન. ત્યાર પછી ગાર્લેન્ડ્સ. ત્યાર પછી બર્થડેમાં તો બલૂન્સ, ચોકલેટ્સ, કેક, ફ્લાવર્સ, ગિફ્ટ્સ અને કેન્ડલ્સ આવી વગેરે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી કાઇટ ફ્લાઇંગ ડે એટલે કે ઉત્તરાયણમાં. હવે ઉત્તરાયણમાં આપણે શેનો ઉપયોગ કરીએ? કાઇટ. કાઇટ એટલે કે પતંગનો. આના સિવાય પણ આપણે ઘણું બધું સરસ મજાના સ્વીટ્સનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે અહીં સરસ મજાના નામો આપ્યા છે જે આપણે અલગ અલગ અહીં કોષ્ટકમાં નામો, તહેવારોના નામ આપ્યા છે તેની સાથે જોડવાના છે અથવા તો લખવાના છે. તો અહીં કોષ્ટકમાં મેં લખ્યું છે, તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. તો આજે આપણે ચોથા યુનિટનો અહીં સુધી અભ્યાસ કરીશું.